સુરતના લિંબાયતમાં આરોપીઓને કાયદાનો પાઠ ભણાવતી પોલીસ ધરપકડ કરાયેલા 4 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। થોડાક દિવસ પહેલા આરોપીઓએ રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો। રિક્ષા ચાલકનું હુમલામાં મૃત્યુ નીપજ્યું હતું। ક્રિકેટ રમતા બાળકને દૂર રમવાનું કહેતા રિક્ષા ચાલકને રહેસી નાખ્યો હતો। અનવર, શોએબ, રોશન અને સમીર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। પકડાયેલા 4 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। સુરતના લિંબાયતમાં રિક્ષા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું। 4 આરોપીઓએ હત્યા કરી હતી। ધરપકડ કરીને આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે। કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે। આ 4 આરોપીઓએ રિક્ષા ચાલકની હત્યા કરી હતી। આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે। 4ની ધરપકડ કરવામાં આવી હતી અને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, 4 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, શું વિગતો છે? જી, સાચી વાત છે જિજ્ઞાસા। સુરતના લિંબાયત વિસ્તારની આ ઘટના છે। સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો અને તેમાં એક રિક્ષા ચાલકની હત્યા સુધી વાત પહોંચી ગઈ હતી। જે છે લિંબાયત વિસ્તારમાં રિક્ષા ચાલક જે છે તે જેના ઘર આંગણે રમી રહેલા ક્રિકેટના બાબતે બાળકો રમી રહ્યા હતા તેને દૂર કરવા ખસી જવા માટે કહ્યું હતું અને જેની અદાવત થકી 4 જેટલા ઝઘડો હતો રિક્ષા ચાલક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। ચપ્પુ અને તીક્ષ્ણ હથિયાર વડે તેની પર જીવલેણ હુમલો કર્યો હતો, જેને લઈ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જે યુવક જે છે રિક્ષા ચાલક તેનું મોત નીપજ્યું છે, જેને લઈ લિંબાયત પોલીસે હવે હત્યાનો ગુનો નોંધીને 4 આરોપીઓની ધરપકડ કરી છે। જેમાં અનવર ખાન ઉર્ફે પપ્પુ, તકબીર ખાન પિંજારી, શોએબ ઉર્ફે ડમા અખ્તર સિદ્દીકી, સમીર ઉર્ફે લાલુ મુણાફ શેખ અને રોશન યુનુફ પિંજારીની ધરપકડ કરી છે। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી તેનું જાહેરમાં જે જગ્યાએ તેઓએ હત્યા અને મારામારીની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં સરઘસ કાઢ્યું હતું અને કાયદાનો પાઠ પણ ભણાવ્યો હતો। એટલે કે કહી શકાય કે હવે જે પણ આવા અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વો જે છે તે આની કોઈ પણ કાર્યવાહી કરી રહ્યા છે તેમની સામે સખત કાર્યવાહી કરીને કડક પગલાં લઈ રહ્યું છે। જી બિલકુલ ધ્રુવ, આભાર જાણકારી માટે।